નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 4 બાદ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ 2 સીટો જીતી છે। વોર્ડ નંબર 16 ખાતે હાલ અત્યારે અમે આવી પહોંચ્યા છે શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા પોલિટેકનિક વોર્ડ 16માં 2 પેનલો આવી છે। બે બેઠકો પર હાર થઈ છે। શું કહેવા માંગુ? વોર્ડ નંબર 16માં ભારતીય જનતા પાર્ટીએ એની 2 બેઠકો સાચવી લીધી છે અને તે બદલ વોર્ડ નંબર 16ના તમામ મતદારોનો ખૂબ આભાર માનું છું। વડીલ, શું કહેવા માંગો છો? વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 4 બાદ ફરી એકવાર 16ની ઈવીએમ ખુલ્યું છે અને ત્યાં 2 બેઠકો પર ભાજપ હાર્યું છે અને બધી બેઠકો પર બીજા બધા વોર્ડમાં ભાજપ જીત્યું છે। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલરોએ કરેલા કામ અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા સીએમ ભૂપેન્દ્રભાઈએ જે વડોદરા શહેરને આશ્વાસન આપ્યું છે કે હવેના 5 વર્ષ વડોદરાનું છે, એના પર જનતાએ મોર મારી છે અને આશા રાખું છું કે આ જ કાઉન્સિલરો કામ કરીને વડોદરા શહેરને ગુજરાતમાં આગળ ધપાવશે એવી મારી ઈચ્છા છે। કયા કારણોસર વોર્ડ નંબર 16 ની અંદર 2 બેઠકો ગુમાવી હોય ભાજપ એવું લાગી રહ્યું છે? વોર્ડ નંબર 16 હજુ ફાઇનલ રિઝલ્ટ આવ્યું નથી, પરંતુ મને આવશે કે વોર્ડ નંબર 16માં પણ 4 પેનલ આવી જવી છે। જે પ્રમાણે હાલ અત્યારે અલગ અલગ વોર્ડોથી અપડેટ સામે આવી રહી છે તે જ પ્રમાણે વોર્ડ નંબર 13 બાદ વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 4 બાદ વોર્ડ નંબર 16માં પણ 2 સીટો ભાજપે જીતી છે અને 2 સીટો પર હાર મેળવી છે। અમારી સાથે વોર્ડ નંબર 7ના આદિત્યભાઈ જોડાયા છે, જેઓ ભવ્ય લીડથી જીતે। આદિત્યભાઈ, શું કહેવા માંગો છો? લોકોએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે? ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર 7ની જનતાએ ખૂબ વિશ્વાસ મૂકીને અમને આશીર્વાદ આપ્યા છે। આ તબક્કે તેમનો આભાર વ્યક્ત કરું છું। કાર્યકર્તાઓનો કે જેમણે ગરમીમાં અથાગ પરિશ્રમ કર્યો છે તેમનો આભાર વ્યક્ત કરું છું અને શીર્ષ નેતૃત્વ કે જેણે અમને સકારાત્મક ઉર્જા પૂરી પાડી છે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું। વોર્ડ 4ની અમારી પેનલને વોર્ડના નાગરિકોએ ભવ્ય લીડ અપાઈ છે। વોર્ડના નાગરિકોનો આભાર માનું છું કે આટલી સખ્ત ગરમીની અંદર પણ લોકો વિકાસની જોડે મક્કમતાની જોડે નીકળ્યા અને વોર્ડના કાર્યકર્તાનો પણ આભાર માનું છું કે એ લોકોએ પણ આ ગરમીની અંદર સખત મહેનત કરી અને લોકો સુધી લઈ ગયા અને અમને જીતાડ્યા। લોકોએ વિકાસને મત આપ્યું છે અને અમારી આ પેનલ વિકાસની ગતિ હજી આગળ વધારશે। લોકોનો વિશ્વાસ મુખ્યમંત્રી પ્રમાણે જ કામ કરવાના છે। વોર્ડ નંબર 4ના વિકાસને કઈ રીતે જોઈ રહ્યા છો કે કયા રીતે વિકાસના કામો કરવાના? વોર્ડના વિકાસના કામો સતત ચાલતા રહે છે અને એમાં હજી નવા ભાઈ સાગરભાઈ જોડાયા છે। ભાઈ, શું કહેવા માંગો છો? ભાઈનો વિજય થયો છે ભવ્ય લીડથી અને જનતાએ વિશ્વાસ મૂક્યો છે। મને ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છું અને વોર્ડ નંબર 7ની જનતાએ જે જંગી બહુમતીથી અમારા તમામ ઉમેદવારોને જીતાડ્યા છે એ ખુશી શબ્દોમાં વ્યક્ત થાય એવી નથી, પરંતુ વોર્ડ નંબર 7ની જનતાને એવું કહી રહ્યો છું કે આ દરેક પેનલ વોર્ડના દરેકે કામ કરવા માટે તત્પર રહેશે અને સારામાં સારું કામ થશે। અને એકવાર ફરીથી હું બધાને અભિનંદન આપું છું વોર્ડ નંબર 7ની જનતાને। વોર્ડ નંબર 7ની જનતાને ફરી એકવાર વિશ્વાસ અપાવી રહ્યા છે કે વિકાસના કામો થવાના। અલગ અલગ વોર્ડોમાં ભારતીય જનતા પાર્ટી ભવ્ય લીડથી આખી પેનલ જીતી રહી છે। વડોદરા શહેરની અંદરની વાત કરો, વડોદરા શહેરમાં બધે જ પેનલ આવશે, એકાદ કાળું ટપ્પુ આવી પણ જાય। બેન, વોર્ડ નંબર 10માં ભાજપનો આખો વિજય થયો છે, આખી પેનલ જીતી છે। શું કહેવા માંગો? બિલકુલ, હું પહેલા પણ આપને બોલી હતી અને કહું છું કે વડોદરાના મતદારોએ નક્કી કર્યું છે। કોઈએ ગમે એટલા બેનરો માર્યા હોય, ગમે તે નેગેટિવ કરવાનો પ્રયત્ન કર્યો હોય, પણ 10 નંબર વિકાસની રાજનીતિ લોકો માને છે। ભારતીય જનતા પાર્ટી અને મોદીજી જોડે છે 10 નંબરના મતદારો અને એટલે જ વોર્ડ નંબર 10માં 4 પેનલને મતદારોએ આશીર્વાદ આપ્યા। વોર્ડ નંબર 1માં ભાજપે 2 સીટો મારી છે, તેમજ કોંગ્રેસે 1, અપક્ષે 1। વોર્ડ નંબર 1 થી મોટી અપડેટ સામે આવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ 2 સીટો જીત્યા છે, કોંગ્રેસે 1 જીતી છે, અપક્ષે 1 જીતી છે। મોટી અપડેટ વોર્ડ નંબર 1 થી સામે આવી રહી છે। વોર્ડ નંબર 10માં પણ પાર્ટીનો ભવ્ય લીડથી આખી પેનલ વોર્ડ નંબર 10માં વિજય થયો છે। અમારી સાથે મહામંત્રી દીપકભાઈ જોડાયા છે। શું કહેવા માંગો છો? અલગ અલગ વોર્ડમાં પાર્ટી આખી પેનલ જીતી રહી છે, ક્યાંક 16માં 2 સીટો હારી છે, વોર્ડ નંબર 1માં પણ 2 સીટો હારી છે। શું કહેવા માંગો છો? તમારી વાત સાચી છે, પણ 1995થી જ્યારે 6 વખત સતત વડોદરાની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે અને 7મી વાર પણ જંગી બહુમતીથી ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર જનતાના આશીર્વાદ આવ્યા છે। એટલે સતત આપ વિચારો કે 30 વર્ષથી જો પાર્ટી જોડે જનતાના આશીર્વાદ હોય તો આમાં કશું કહેવાનું હોતું જ નથી। 13 નંબરમાં તમે જો ક્લીન સ્વીપ આપણી પેનલ આવી છે, 16 નંબર અને 1 નંબરમાં જ્યાં અમે કોઈ જગ્યાએ સમીક્ષા કરવાની સમય કરીશું, બાકી બધી જગ્યાએ તમને ખબર છે કે કેસરીઓનો ભગવો લહેરાયો છે। આપના માધ્યમથી વડોદરાની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।
જે આશા અને અપેક્ષા અમારી રાખી છે, જે રીતે 30 વર્ષથી અમે તમારા જોડે રહ્યા છે, તમે અમારી આશીર્વાદ અમને પર રાખ્યા છે, એવી રીતે સતત આપણા સર્વ કામોની અમે તમારી જોડે રહીશું એવો આપત છે. ખૂબ ખૂબ આભાર. વોર્ડ નંબર 1 કે જ્યાં ભાજપે 2 સીટો જીતી છે અને એક કોંગ્રેસ એક અપક્ષ બેઠક પર વિજય થયા છે. એક પછી એક અલગ અલગ વોર્ડોની મોટી અપડેટો સામે આવી રહી છે કે જ્યાં હરીશભાઈ પટેલ વિજેતા થયા છે, પુષ્પાબેન વાઘેલા તેઓ પણ વિજેતા થયા છે. ભાજપના 2 ઉમેદવાર જીત્યા છે. સાથે અમીર રાવતની હાર થઈ છે, સોના દેસાઈની પણ હાર થયેલી અપડેટ અત્યારે સામે આવી રહી છે. વોર્ડ નંબર 1 થી મોટી માહિતી સામે આવી રહી છે. અલગ અલગ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લઈ રહ્યા છે, તો ક્યાંક પાર્ટીએ 2 સીટો ગુમાવી છે કે ત્યાં હાર થઈ છે. હાલ અત્યારે જે પિક્ચર સ્પષ્ટ થઈ રહ્યું છે, જે પિક્ચર ક્લિયર થઈ રહ્યું છે, ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે, તે વોર્ડ નંબર 13 ની વાત કરીએ, વોર્ડ નંબર 7 ની વાત કરીએ, વોર્ડ નંબર 4 ની વાત કરીએ, વોર્ડ નંબર 10 ની વાત કરીએ, ત્યાં આખી ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી છે, વિજય થઈ છે. અલગ અલગ જગ્યા પરની જે અપડેટ છે તે વોર્ડોની મતગણતરી પૂર્ણ થઈ રહી છે, ત્યારે હાલ અત્યારે જે આંકડો સામે આવ્યો છે તે જ પ્રમાણે વોર્ડ નંબર 1 માં 2 બેઠક ભાજપની છે, 2 બેઠક કોંગ્રેસની છે, એક અપક્ષની છે, એક કોંગ્રેસની છે. વોર્ડ નંબર 10 માં ભાજપની આખી પેનલ જે જીતી છે, વોર્ડ નંબર 13 માં પણ ભાજપની આખી પેનલ જીતી છે, વોર્ડ નંબર 7 માં પણ ભાજપની પેનલ જીતી છે, વોર્ડ નંબર 4 ની વાત કરો તો ત્યાં પણ પેનલ જીતી છે. એક પછી એક વોર્ડની મતગણતરીની અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશું. આ તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન કમલેશ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.